નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, વનપાલની ભરતી આવી રહી છે. વનપાલ એટલે કે ગ્રેજ્યુએશન ઉપર આ વનપાલ ફોરેસ્ટર કહી શકાય, ગુજરાત વન વિભાગની અંદર ભરતી આવી રહી છે. તો વાત કરીશ કે આની અંદર આના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે જેને આપણે આરઆર કહીએ, એ આરઆર પણ આવી ચૂક્યા છે. હવે તો પ્રશ્ન ઊભો થાય છે કે સાહેબ કેટલી જગ્યા આવશે? તો અહીંયા 250 પ્લસ એવી જગ્યાઓ આવી શકે છે, કારણ કે જગ્યાઓ એટલી ખાલી છે. અને આ નવા વનપાલ બનવાના આરઆરની અંદર ખૂબ મોટા ધરખમ સુધારા થયા છે. પણ હા, આ નોટિફિકેશનની અંદર દરેક લોકોના મગજમાં એક પ્રશ્ન જરૂરથી હશે કે વનપાલની અંદર પગાર છે એ કયો મળશે? વનપાલની અંદર તો આ વખતે એ પણ થયું, પહેલા વનપાલ છે ને એ 12 પાસ હતું પહેલા, પણ 12 પાસમાંથી હવે એને ગ્રેજ્યુએટ કરવામાં આવી દીધું છે. એટલે કે હવે ગ્રેજ્યુએશન કરેલા જ ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે. અને વય મર્યાદા છે, એ વય મર્યાદા એ પહેલા 33 વર્ષ હતી, હવે વય મર્યાદા 35 વર્ષ થઈ ચૂકી છે. અને આમાં પણ એ જ રિલેક્સેશનમાં છૂટછાટો જે એસસી એસટી ઈડબ્લ્યુએસ ને જે મળવાપાત્ર હોય છે એ મળવાપાત્ર રહેશે. બરાબર. તો હવે મેઇન મુદ્દો આવ્યો પગારનો. જો આપણે આની પહેલાની જે ભરતી થઈ એ પ્રમાણે કન્સિડર કરીએ તો ત્યારે 5 વર્ષ સુધી ફિક્સેશન હતું, 19,500 રૂપિયાનો પગાર હતો. અત્યારના સમય પ્રમાણે જે સુધારો નવો થયો છે એ મુજબ 5 વર્ષ સુધી જે છે એ તમને અહીંયા પગાર મળે છે, એ 5 વર્ષ સુધી ફિક્સેશન 26,000 રૂપિયાનો પગાર મળે છે. પણ અહીંયા પણ ચેન્જીસ થવાની શક્યતા છે, કારણ કે આ સુપરકાસ્ટની જે પોસ્ટ છે લગભગ 40,000 જેવો પગાર 5 વર્ષ સુધી ફિક્સેશન થઈ શકે. અને લેવલ 4 જે છે એ લાગે હવે અહીંયા પણ સુધારો થઈ શકે એમ છે. લેવલ 4 ની જગ્યાએ લેવલ 5 નો પગાર છે એને મળી શકે છે. પણ આપણી પાસે જે ડેટા છે, જે જૂનો ડેટા, એના આધારે જો આપણે વાત કરીએ, 7મા પગાર પંચ મુજબ આ પગાર જે છે એનો થાય એ પે બેન્ડ તમે એને કહી શકો, 2400 નો ગ્રેડ પે જે છે એ એને મળતો હોય. હવે આમાં HR એડીએ આ બધી વસ્તુઓ છે એડ કરવામાં આવે તો એમનો પગાર છે ખૂબ સારો એવો થાય. જો વાત કરીએ આપણે કે આનો 5 વર્ષ સુધી ફિક્સેશન થશે, 5 વર્ષ પછી છે આનો જે પગાર થશે એ પગાર કંઈક અલગ જ હશે. બરાબર, મારી પાસે એની પુરાવા પણ છે. અહીંયા 5 વર્ષનો જે સમયગાળો છે એ ફિક્સેશન છે. કે શું છે? ફિક્સેશન. 5 વર્ષ સુધી ફિક્સ. વર્ગ 3 ના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે આ પ્રકારનું એક રિઝોલ્યુશન, એક ઠરાવ છે કે 5 વર્ષ સુધી તમારે ફિક્સ પગારમાં કામ કરવાનું, એના પછી તમારે ફૂલ પેની અંદર કામ થાય. અને જ્યારે જે તમે ફિક્સેશનમાં હોય ત્યારે બસ 26,000 રૂપિયાનો તમારો પગાર, HRADA એવા કોઈ ભથ્થાઓ ન મળે, બીજી કોઈ સુવિધાઓ ન મળે. જ્યારે તમે કાયમી થઈ જાઓ, કાયમી કહી શકાય એટલે કે જ્યારે તમે ફૂલ પેમાં આવો, જ્યારે તમે ફૂલ પેની અંદર આવો ત્યારે તમારો પગાર છે એ આખો કમ્પ્લીટલી જે છે એ થશે. તો આ પ્રકારે બધી વસ્તુઓ છે. રેડી? તો હવે આ લોકોને કેટલો પગાર મળે છે? જૂના પે બેન્ડ મુજબ, લેવલ 4 ના પગાર મુજબ આ લોકોનો જે બેઝિક એ 25,500 થાય. ડીએ જે છે એ 46% જેવું જે અત્યારે કન્સિડર થાય છે એ પ્રમાણે આટલું થાય. બરાબર. પછી એને HRA જે છે એ મળે 16% જેવું. એટલે આખો એનો ગ્રોસ પગાર થાય 44,000 જેવો. 43,000 થી 44,000, તમે 45,000 રૂપિયા જેવો માની લ્યો. જો આ ફૂલ પેમાં હોય તો. બરાબર. અત્યારના જે માહિતી છે એ ફૂલ પેની આધારિત હું તમને આપી રહ્યો છું કે જો આ ફૂલ પેમાં હોય તો આનો પગાર છે એ આટલો થઈ શકે. હવે અહીંયા તમે સાંભળ્યું હશે કે ગુજરાત સરકાર પણ 8મા પગાર પંચની ઉપર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે તો જાહેર કરી દીધું છે કે 2026 ની અંદર આપણે 8મું પગાર પંચ છે એ લાગુ કરશું. 7મા પગાર પંચની જગ્યાએ 8મું પગાર પંચ છે એ લાગુ આપણે કરશું. અને કેન્દ્ર સરકાર એના ઉપર કામ પણ કરી રહી છે. જેવું કેન્દ્ર સરકાર લગાડશે એવું જ છે રાજ્ય સરકાર લગાડશે. એટલે 2026 માંથી 2027 છે એ આવતા આ 7મું પગાર પંચની જગ્યાએ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ 8મા પગાર પંચમાં આવી જશે. હું તમને એનો એક સિમ્પલ ફરક છે એ પણ સમજાવું કે ત્યારે જે બેઝિક પગાર હોય એમાં જે છે એ વધારો પણ થશે, અને આના અંદર જે છે ગ્રોસ પગાર છે લગભગ અત્યારે શરૂઆતનો એ 50,000 થી 53,000 રૂપિયા જેવો થાય. આ બધું જે 28% પ્લસ જે છે એ તમારો પગાર વધે એના આધારિત. એટલે ઇન હેન્ડ જે છે 47,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા બીજી બધી કપાત છે એ થતા આવે. પણ આ જે એક બેઝિક છે એક રફલી અંદાજ છે.
આ રફલી અંદાજથી તમને એ ખબર પડી શકે કે તમારે વનપાલની તૈયારી કરવી કે ન કરવી. સૌથી મોટી વસ્તુ કે આ સરકારી નોકરી છે વનપાલની અને કાયમી નોકરી છે, અને તમારે અહીંયા જંગલની અંદર સરસ મજાની ડ્યુટી જે છે એ કરવાની થાય, ખાખી પહેરવાની થાય, અને તમારો માન મોભો અને ઋતબો છે એ અકબંધ જળવાઈ રહે. આવું આ વસ્તુ છે. અને દોસ્તો, આની નોટિફિકેશન આવે એની પહેલા તમારે જો શરૂઆત કરી દેવી પડે આ ભરતીની અંદર, કેમ કે આ વખતે સિલેબસ પણ અલગ હશે. સિલેબસનો જે થોડો ઘણો અંદાજ છે હમણાં આવી ચૂક્યો છે, અને લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પરથી પણ મેં સિલેબસ એ શું હશે, કેવી રીતે હશે, એના ઉપર પણ તમને ચોક્કસથી એ માહિતી છે એ આપી છે. અને તૈયારી અત્યારથી શરૂ કરશો ત્યારે જ તમારું ભેગું થશે. અને વનપાલ માટે ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી એટલે કે સૌથી અફોર્ડેબલ એજ્યુકેશન એપ લક્ષ્યમ એકેડેમી વનપાલ સ્પેશિયલ બેચ લઈને આવ્યું છે માત્ર 1999 માં, જેની વેલિડિટી તમારી પરીક્ષા સુધી રહેશે. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી નહીં થાય ત્યાં સુધી રહેશે. આ બેચની અંદર તમારું જે જનરલ અવેરનેસ, ગુજરાતી, મેથેમેટિક્સ અને 100 માર્કનું આખું પર્યાવરણ, ડિટેલ્ડ પર્યાવરણ એ કવર થઈ જશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ હશે, એની સાથે પીડીએફ પણ મળશે, ટેસ્ટ સિરીઝો છે એ પણ મળશે. બધું વસ્તુઓ એક જ આ પેકની અંદર. તો શા માટે તમારે ખૂબ મોટી ફીઓ જે છે એ આપવી, અને જેની અંદર તમને વસ્તુ મળી રહી છે માત્ર 1999 ની અંદર. ઓકે, તો તમે ચોક્કસથી અમારી આ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. અને આમાં પણ તમને હજી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ જશે. એ હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને કોલ કરી કૂપન કોડ માંગશો એટલે તમને હજી 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થઈ જશે. બરાબર. ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, આ બધી જ વસ્તુઓ ઇન્ક્લુડેડ છે. ટૂંકમાં વનપાલ બનવાનું, વનપાલની ભરતીનું કમ્પ્લીટ પેકેજ એ તમને અહીંયા મળી રહ્યું છે. તો અત્યારે જ ફટાફટ જઈ અને આ જે છે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી અને માહિતી લઈ લો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.